તડકામાં વિડીયો ઉતારવા આવ્યો છું. મને કોઈ ભાઈને કીધું હતું કે આ ધાંગધ્રાના તમે એકવાર પાણાને વિડીયો ઉતારો અને બહુ સારું કામ હાલે છે અહીંયા. અને મૂર્તિઓ આપણા પાડિયા દાદાના ખામલીઓ ડેરીઓ જે તમારે બનાવવું પણ અહીંયા બની જાય છે. અને એનું કામ વર્લ્ડ ફેમસ છે. અને મને એનું કામ જોઈને બહુ સારું લાગ્યું. અને જેટલું આપણે સાંભળ્યું હતું ચર્ચા સાંભળી એના કરતાં વધારે તારીફ કરવા લાયક છે એનું કામ. અને પાણો બહુ જ મજબૂત છે. અનિલભાઈ કિશનભાઈ ધાંગધ્રા અમારા ભાઈ છે. ધાંગધ્રામાં રહેશે. આપણા કિશન ભુવાના દીકરા છે અને અમારા ચક્કા ડોહાના આ પરિવારસિંહ છે. અને ધન છે ભાઈ તમને કે તમારા પાસે આટલી કલા છે અને આટલું સારું કામ કરો છો. માતાજીનું તમે ધાર્મિક આટલું તમે સેવા હાટું કામ કરો છો. પાડિયા બનાવો છો અને થાંભલિયું બનાવો છો તો બહુ સારું લાગે છે કે તમારી અમે મળ્યા. અને અમને તો અત્યારે ખબર પડી કે તમે આ કામથી જોડેલા છો અનિલભાઈ. મંદિરની કોઈ દેરી બનાવી હોય, થાંભલી બનાવી હોય, મંદિર બનાવવું હોય. હા તો એ બોલો. આ બધું બનાવી મંદિરની ડેરી બી બનાવો છો? ઓહો મોટા મોટા મંદિર. હે તમારો ફોન નંબર આમાં નાખી દો તો ખબર પડી જાય. નંબર દઈ દે મારો. આમાં બોલો ને. મારો નંબર 63530067. આ તમારો કોન્ટેક્ટ નંબર છે. જેથી બી તમારી આપણે સંપર્ક કરવું હોય તો 24 ઘંટા ચાલુ રહે ને. જો ભાઈ આ ભાઈનું નામ શું? વિશાલભાઈ દીપકભાઈ. હા ભાઈ વિશાલભાઈ દીપકભાઈ. આ તમારે ડેરીનો કોન્ટ્રાક્ટ લેવો હોય, પાડિયાનો કોન્ટ્રાક્ટ, થાંભલીનો કોન્ટ્રાક્ટ લેવો હોય, મંદિર બાબતનું તમે બનાવવું હોય તો આ નંબર ભાઈને જે દીધા આ નંબર તમે નોટ કરી લેજો. અને 63530067. બરોબર. અને આ ભાઈ તમે કોલ કરવાના તો તમારું ઓર્ડર પ્રમાણે એ કામ કરી દેશે. અને તમે અહીંયા આવીને પહેલાં તમે આમનું કામ જુઓ, આમની કલાકારી જુઓ કે ચી પ્રમાણે કામ કરે ચી નહીં. પછી તમે આગળ ઓર્ડર દો. વાહ ભાઈ. હા જો ભાઈ આ હમણાં કારીગર છે ધાંગધ્રાના બહુ જ મશહૂર કારીગર. દેશ વિદેશના અંદર આમના સરે ડંખા બોલાય છે. અને જેટલા મોટા આગ્રા રહેશે. આગ્રા પોતે. વાહ ભાઈ વાહ. સારું સારું. ચલો ભાઈ સારી વાત. સારું સારું. અને તમને એક વાત બીજી કહું કે આપણે ધાંગધ્રાનો પાણો આપણા ઝાલાવાડ સૌરાષ્ટ્રના ઇલાકાના અંદર હંધા કરતા સરસ પાણો આવે છે. બહુ મસ્ત પાણો આવે છે. અને હજારો વરાની બુનિયાદ હોય છે. દેશ વિદેશના અંદર આ મશહૂર છે. ઠેઠ દુબઈ સુધી આ પાણો આપણો વહી ગયો છે ધાંગધ્રાનો. અને ધાંગધ્રા પથ્થરનું જ છે. આ રજવાડું જે ધાંગધ્રાનું છે ને એમ છે. આ ધાંગધ્રા પથ્થરનું જ છે. વાહ ભાઈ વાહ. જો આજે એની રોનક ખાલી જોવો તમે. આજે એવી ને એવી જ છે. બોલો. હા આમ પથ્થર જીમ ધીમો થાય એટલો તમને આમ સરસ લાગે પથ્થર. આ પથ્થરમાં રેતી નથી પડતી ને? ના ના એવું કઈ જ ન પડે. વાહ ભાઈ વાહ. તો બહુ સારી વાત છે કે આપણે હંમેશા ધાંગધ્રાના પાણાને આપણે તારીફ આપણે સાંભળી છે. ને આજે આપણે સરમુખ આ પાણાને આપણે જોયું. હા જેટલો જૂનો થાય એટલો મજબૂત પાણો થાય. અને આની બુનિયાદ બહુ લાંબી છે. ચલો ભાઈ બહુ સારું વાત છે. જો ભાઈ આમનું કન્સ્ટ્રક્શનનું કામ જો ઠેઠ સુધી ફેલેલું છે. હા જો માતાજીના મંદિર ડેરી બધું બને છે. વાહ ભાઈ વાહ. ડેરી જો ભાઈ બહુ સરસ કામ છે. આ કન્સ્ટ્રક્શનનું કામ જો પાણા અંદર ટાસે છે. આ જો પાણાની અંદર મૂર્તિ ઘડી છે. લીધું
આ જો ભાઈ મસાનની મેલડીમાંનું આ મૂર્તિનો પાણો બનાવે બહુ સારું છે ભાઈ. કેટલી મસ્ત કલાકારી છે માં મેલડી, મસાણની મેલડી. જો માં મેલડીમાં અને આપણે ધાંગધ્રાના કારીગરને આ મૂર્તિ બનાવી છે. બહુ સારું કામ કરે છે ધાંગધ્રાના કારીગર અને પાણો બહુ મસ્ત છે. જો માં મેલડીમાં જો જો બહુ સરસ કામ હાલ્યું છે ધાંગધ્રાની અંદર. પાણાનું બહુ જ મોટું કામ છે. પાડિયા બનાવવા, માતાજીની ડેરી બનાવી હોય, ખંભા બનાવવા હોય, થાંભલું બનાવ્યું હોય તો અહીંયા તમે આવો અને તમે સંપર્ક કરો. ધાંગધ્રાનો પાણો આખા વર્લ્ડ મશહૂર છે. જય માતાજી. ભાઈ જો આપણા છે ને હંધા ઘડે કામના હંધા કારીગર છે. દાદાના પાડિયા એટલે સામે તો જો યાર દાદાના પાડિયા બનાવે છે અને ધાંગધ્રાના અંદર બહુ જ મશહૂર છે. બહુ સારું કામ કરે છે અને આપણે એ માતાજી આશા કરીશું કે આ બહુ આગળ જાય ભયું. હા હા જો મોટા મોટા મંદિરને થાંભલિયું બનાવે છે, મોટા મોટા મંદિરના કોન્ટ્રાક્ટ લે છે. બોલો બોલો બોલો. હા એ વાત કરો તો સારું લાગે. હા આ ભાઈનો તમને નંબર બી આપી દેવાના. તમારું નામ બોલો ભાઈ તો આગળ આગળ વાત. અનિલ કિશન. હા હા બોલો બોલો. અનિલભાઈ કિશનભાઈ ધાંગધ્રિયા. તમે શું કામ કરો છો? મંદિર કામનું હંધું કરી, પારિયા બનાવી, મંદિર નકશી કામ પથ્થરનું હંધું કરી. અને કોઈ આપણા સમાજને કોઈ પાડિયા બનાવવું હોય, કોઈ મઢની કોઈ થાંભલિયું બનાવી હોય તો તમે ઓર્ડર પ્રમાણે કામ તૈયાર કરીને દઈ દો. ચલો સારું, ચાલો બહુ સારું કામ કરો છો અને આપણે આશા કરીશું કે તમારું કામ બહુ આગળ જાય અને હવ નાતનો આપણે જાજો સહયોગ મળે. જય માતાજી ભાઈ.